નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલનપુર શહેરને આગામી 3 દિવસ સુધી ધરોઈ ડેમનું પાણી નહીં મળે। શહેરને જોડતી મુખ્ય પાઇપલાઇનના શિફ્ટિંગ કામગીરીને કારણે 7 જાન્યુઆરી બુધવારથી 9 જાન્યુઆરી શુક્રવાર સુધી પાણી પુરવઠામાં કાપ મૂકવામાં આવ્યો છે। ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ધરોઈ જૂથ યોજનાની મુખ્ય પાઇપલાઇનનું શિફ્ટિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। રેલવે ક્રોસિંગને કારણે 914 mm વ્યાસની આ પાઇપલાઇન ખસેડવામાં આવી રહી છે। પાણીના કાપ દરમિયાન પાલનપુર નગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। વાવથરા જિલ્લાના ધરણીધર સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ બાદ છેલ્લા 2 દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે। અચાનક વધેલી આ ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। શિયાળાની ઋતુ હોવા છતાં કમોસમી વરસાદ આવ્યો હતો, જે બાદ આવેલી આ કડકડતી ઠંડીથી અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે વિવિધ ઉપાયો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના બોરડિયાલા ગામને હડાદ તાલુકામાં સમાવવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। સરકારના ગેઝેટ મુજબ આ ગામને હડાદ તાલુકાના ભેળવવામાં આવ્યું છે, જેને કારણે વહીવટી સરળતાને બદલે મુશ્કેલીઓ વધવાની ભીતિ સેવાઈ રહી છે। ગ્રામજનોનો મુખ્ય વાંધો એ છે કે તેમને તાલુકાના કામ માટે હડાદ જવા માટે 16 કિલોમીટરનો વધારાનો પ્રવાસ કરવો પડશે। હાલમાં તેમને દાંતા તાલુકામાં કામ કરવામાં સરળતા રહેશે, પરંતુ નવા ફેરફારથી તેમને પૂર્વ દિશામાં લાંબુ અંતર કાપવું પડશે। માઉન્ટ આબુમાં તાપમાન સતત ઘટી રહ્યું છે અને આજે પણ લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી નીચે નોંધાયું છે। ગુરુ શિખર ખાતે -2 ડિગ્રી અને નખી તળાવ પાસેના બજાર વિસ્તારમાં -1 ડિગ્રી તાપમાન રહ્યું છે। અતિશય ઠંડીને કારણે માઉન્ટ આબુમાં અનેક વિસ્તારોમાં બરફની ચાદર ઢંકાઈ ગઈ છે। વાહનો પર, ખુલ્લી જગ્યાઓ પર અને પોલો ગ્રાઉન્ડ પર પણ બરફ જામી ગયેલો જોવા મળ્યો છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। થરા પોલીસની રોમિયો તત્વો સામે કડક કાર્યવાહી। વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે ડ્રોન ચેકિંગ સાથે પોલીસ ડ્રાઈવ। બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઉગડ તાલુકાના મુખ્ય મથક થરામાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે થરા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। થરામાં 3થી વધુ કોલેજ અને 6થી વધુ શાળાઓ આવેલા હોવાથી સ્કૂલ આવવા જવાના સમય દરમિયાન રોમિયો તત્વો દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે હેતુથી સોમવાર સાંજે 5 વાગે વિશેષ પોલીસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી અને રવિવારના રોજ યોજાનારી ભારત ન્યૂઝીલેન્ડની પહેલી ઇન્ટરનેશનલ વનડે મેચને લઈ આજે 7 જાન્યુઆરીએ ભારત ક્રિકેટ ટીમના ખેલાડીઓનું આગમન થયું છે। ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર વિરાટ કોહલીને જોવા માટે એરપોર્ટ પર પડાપડી જોવા મળી। સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। દુષ્કર્મના કેસના લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે સવારે સુરતની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો। માથે મફલર બાંધ્યું હોવાથી પહેલાના રંગમાં ફરી દેખાતો એવા દ્રશ્યો સર્જાયા હતા। જેલ પ્રશાસન દ્વારા તેને રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાતની પાવન ધરા પર આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની ભૂમિ પર તારીખ 11 જાન્યુઆરીએ યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો અને વિશાળ જનસભાને લઈ ગીર સોમનાથ જિલ્લો સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયો છે। વહીવટીતંત્રની સાથે ભાજપ સંગઠન દ્વારા પણ વ્યાપક સ્તરે આયોજન અને સંકલન શરૂ કરી દેવામાં આવ્યું છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ઊંઝા તાલુકાના એડુર ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિરે સંકટ ચોથ અને અંગારકી ચતુર્થી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા।
વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. એઢોર ગામનું આ ગણપતિ મંદિર તેની ખ્યાતિને કારણે સંકટ ચોથ જેવા પર્વો પર વિશેષ ભીડ આકર્ષે છે. વાવ તાલુકાના માડકા ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા 40 પરિવારો મુશ્કેલીમાં. વરસાદી પાણીથી 40 થી 45 પરિવારો હજુ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પ્લોટ વિસ્તારમાં રહેતા 40 પરિવારના મુખ્ય 2 રસ્તા હજુ પણ પાણીમાં ગરકાવ છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં. તાત્કાલિક ધોરણે રસ્તા પર પડેલ પાણી દૂર કરી માટીકામ કરવામાં આવે તેવી માંગ છે. વરસાદી પાણીથી બાળકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત 4 મહિનાથી પડેલા વરસાદ પાણીથી રહીશોમાં ભારે રોષ છે અને વરસાદી પાણી પડી રહેલા હોવાથી રોગચાળો ફેલાય તેવી શક્યતા છે. શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન કરાશે. સમગ્ર પરિક્રમા મહોત્સવમાં સુચારું આયોજનને લઈ આજરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 સુધી 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2026નું આયોજન કરાશે. આ મહોત્સવના સુચારું, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.